જય ગણપતિ બાપા 10 દિવસ કેમ વયા ગયા ને કાંઈ ખબર ન પડી. આજ તો છેલ્લો દિવસ છે. આજ તો તમે વયા જાહો. જય ગણપતિ બાપા, જય ગણપતિ બાપા. હજી તો આજ બેઠી હો. તમને નથી ખબર આજ છેલ્લો દિવસ છે. આજ તો ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું છે એટલે પૂજા તો કરવી પડે ને. હા ઈ તે સાચું કીધું. આ પાછા વેલા ઘરે આવતા રહેજો. હા પણ મારે કામ છે એટલે મારે જવું તો પડે ને. હા પ્રસાદ રેડી કર્યો છે કે નહીં તે? હા એ બધું થઈ ગયું. થઈ જ ગયું હે ને તો આપણે બપોર પછી પધરાવા જવાનું છે, બરોબર? હા હા તો હું જાઉં, હમણાં આવતો રહીશ, બરોબર? હા આવતા રહેજો. જય ગણપતિ બાપા. ભાઈ, એ ભાઈ, એ આ રહ્યો તારો ભાઈ. હું કેસ બોલ. અરે ભાઈ, હું એમ કહેતી હતી કે આજે આપણે પ્રસાદીમાં લાડવા બનાવવા છે કે પછી લાપસી? હવે તને ખબર જ છે કે લાડવા જ બનાવજે. મને કેટલા તો લાડવા ભાવે છે એટલે મારા હારું થઈને થોડાક વધારે જ બનાવજે હો. પણ તમે તો કામે ગયા હતા ને. કામે જ ગયો તો પણ મગજ એવો ફરી ગયો છે ને ફોન એ ભૂલીને વહી ગયો તો. લાય બસ બસ, હવે મારે તારી આટું કાજુ બદામ વાળા લાડવા બનાવવા છે. જય ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. હા બટા, હારું છે ને તને? આવો આવો બોગા બાપા. હા, આવો આવો. મને એમ થયું મેં સવારે જાય કોણ તમે ગણપતિ બાપાના દર્શન કરતો આવો. હા હા બેહો ને બોગા બાપા. બેહો બેહો. હું આલે ભોગા કાકા. બસ શાંતિ હો બટા. હે જય ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. જય ગણપતિ. આવો ખુશીબેન. હવે આરતી ક્યારે કરવાની છે આપણે? હા, હવે હમણાં આરતી કરવાની જ છે આપણે. હું આરતી હાટું જ આવી હતી. મેં કીધું કાલ છે ને મારે મોડું થઈ ગયું હતું ને આરતીમાં આવવાનું એટલે. અને આજ ગણપતિ બાપાનો છેલ્લો દિવસ છે. આજ તો પધરાવી દેવાના છે આપણે. સારું થયું બોગા બાપા તમે આવ્યા. આપણે છે ને આજ વાજતે ગાજતે ગણપતિ બાપાનું વિસર્જન કરવા જાવું છે. હા હો. સાચી વાત છે બટા. હા તો હવે હાલો આરતી કરી નાખી. હા તો હાલો કરીને. સંજુ તો છે ને તમે બધી આરતી કરી લ્યો. મારે છે ને બોસનો ફોન આવશે ને મારે જવું પડશે, મારે મોડું થાય છે. ભાઈ આરતી કરીને તો જા. બટા આરતી કરી પછી જાજે. ફોન છે. હે આવ્યો. હું જાઉં છું, પાછો આવીને આરતી કરી લઈશું. બે મિનિટ થાય. તમે કરી લ્યો અત્યારે, હું જાઉં છું હો. વાંધો નહીં, એ આવીને પછી કરી લેશે. બોસ કેવો આરતી કરવાય નો દીધી કોઈ. ગણપતિ બાપા મંગલ મૂર્તિ. બોલો ગણપતિ બાપા. બોલો ગણપતિ બાપા મોર્યા. ગણપતિ બાપા મોરિયા. મંગલ મૂર્તિ. મોરિયા. જય ગણપતિ બાપા. હાલો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખી. હા જો શાક છળવાય. સેજુ બટા હરિયાનું એક્સિડન્ટ થઈ ગયું. બટા હરિયાના મોબાઈલમાં ફોન આવ્યો હતો અને એને દવાખાને લઈ ગયા.
બટા હું જાઉં છું હો દવાખાને. ભાભી ભાઈને શું થયું હોય છે? ભોગાભાઈ કેટલું કાકું છે હવે? બટા કાંઈ નહીં થાય બટા. ગણપત બાપા તને કાંઈ નહીં થવા દે. ઘર કેટલું કાકું છે? આ રહ્યું આગળ જ છે હાલો હાલો લઈ લો હટ. બટા. હે ગણપતિ બાપા, તમે અમારા ઘરમાં વિરાજમાન છો અને અમારી ઉપર આવો સંકટ આવ્યો. હે વિઘ્નહર્તા, તમે આમાં દુઃખમાં ભાગ ન લીધો. હે ગણપતિ બાપા, તમે તો દુખિયાના દાતા છો અને આજ તમારો છેલ્લો દિવસ હતો. અમારે તમારી મૂર્તિ વિસર્જન કરવા જવાનું હતું અને અમારી ઉપર આવડું મોટું દુઃખ આવી ગયું. હે ગણપતિ બાપા, મારા ભાઈની ઉપર આટલું મોટું વિઘન આવી ગયું છે. તમે કંઈક કરો ગણપતિ બાપા. મારા ભાઈ વગર હું નહીં રહી શકું. હે વિઘ્નહર્તા, હે બાપા, જય ગણપતિ બાપા, લાજ રાખજો, કઈ થાવું ન જોઈએ. હે સંજુબેન, મેં આ વાત સાંભળી હાથી છે. ખોડિયાભાઈને એક્સિડન્ટ થઈ ગયું. ખુશીબેન, મારા તો પગ નીચેથી જમીન જ ખસી ગઈ. એવું મને તો થયું મારા અહિયા ભાઈ હમણાં જ આવતા આવી છે. ગણપતિ બાપા બધુંય સારું કરી દે હે હો, તમે રોવો માં. ગણપતિ બાપા તો અત્યારે હાજરા હજુર છે. ભાઈ 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 મારા ભાઈ હું તમને આ બોલતા જ નથી. સિરિયસ કેસ છે, માથામાં હેમરેજ થઈ ગયું છે. ડોક્ટરે કીધું 2-3 કલાકના જ મહેમાન છે. હું કેસ કરતો એની ઉપર. તમને હું થયું? અરે આ ભાઈ ઉભો થા. તમે ઊભા થાવ. ભાઈ આઈકો કોલ ને ભાઈ આવું કરત. અરે હાવ છે ને સિરિયસ કેસ છે. અને હવે છે ને આ ગણપતિ બાપાની તમારે મૂર્તિ તમે બેહાડી છે એને કઈક પ્રાર્થના કરો. હે ગણપતિ બાપા, મારા ભાઈને હાજો કરો. હું થયું તમને? હું થયું? ભાઈ ઉભો થા ભાઈ, તને હું થયું? અરે બેન હવે રોવામાં તમે અને ડોક્ટરે હાવ રજા આપી દીધી છે. હવે છે ને એક જ તમારી પાસે ઉપાય છે. આ ગણપતિ બાપાને સ્મરણ કરો તો કદાચ છે ને આને હવે જીવનદાન મળે. મને તો એવું લાગે છે સવારે આરતી કરીને থাকে ને એટલે તેવું થયું હોય છે. હે ગણપતિ બાપા, તમે તો ગજાનંદ છો, તમે તો વિઘ્નહર્તા છો. હે ગણપતિ બાપા, આને કઈ થાય ને એટલે તમારું પદ વયું જાય. હે બાપા, આને કઈ થવા ન દેતા હો. ગણપતિ બાપા, મારા ભાઈને હાજો કરો. ગણપતિ બાપા, જો તમે આજ મારા ભાઈને હાજો કરી દીધો ને તો દુનિયામાં તમારા નામનો ડંકો વાગી જાય. હે ગણપતિ બાપા, તમે અજ્યા ભાઈને હારું કરી દ્યો. હે ગણપતિ બાપા, તમારો અમે પાઠ માંડ્યો તો 10 દી આરતી કરી, સેવા કરી, ભક્તિ કરી. હે બાપા, તમારે આને હાજા કરવા જ પડશે. હે ગણપતિ બાપા, ભાઈને હારું કરી દ્યો. ભાઈ ભાઈ આઈકો કોલ ને ભાઈ. ભાઈ ઉભો થા ને, તને હું થયું ભાઈ? હિંમત રાખો બેન. હે ગણપતિ બાપા, તમે આને હાજા કરી દ્યો બાપા. ભાઈ
પછી તો અમારે વિસર્જન કરવાનું છે. હે બાપા, તમે તો કળયુગની અંદર જાગતા દેવ છો. હે બાપા, તમે અમારું વિઘ્ન નહીં હરો તો કોણ હરશે? દીકરી, જે કોઈ મારી તન મન ધનથી ભક્તિ કરે છે એના હું વિઘ્ન હરું છું. હું ગજાનંદ. હે ગણપતિ બાપા, તમારા દર્શન કરીને અમે ધન્ય થઈ ગયા. હે ગણપતિ બાપા, બાપા મેં તમારી તન મન અને ધનથી ભક્તિ કરી હોય ને તો બાપા આને જીવન દાન આપો, અમારું આ દુઃખ હરી લ્યો. હે ગણપતિ બાપા, તમે તો દયાળુ છો, મારા ભાઈને તમે હાજો કરો. રોમાં જેને મારી તન મન ધનથી ભક્તિ કરી છે ને એના હું દુઃખમાં ભાગ લઉં છું. અને આજે હું તારા ઘરવાળાને નવું જીવન દાન આપું છું. ખાસ પાટા પાટા કામ બાંધ્યા છે? પાટાને હારું થઈ ગયું બા. તમને સારું થઈ ગયું? પણ તમે રહો છો શું કામ? ઈ તો કયો મને. હે ગણપતિ બાપા, તમારી દયા થઈ ગઈ મારા ભાઈ ઉપર. ગણપતિ બાપાએ બધુંય સારું કરી દીધું. ભાઈ તને માથામાં દુખતું તો નથી ને ભાઈ? અરે પણ મને કોઈ કહે છે કે આ તમે બધા રહો છો શું કામ ને મને થયું તું હું? ભાઈ, તારું એક્સિડન્ટ થયું તું, તારામાં જીવ જ નતો ભાઈ. કોક 2 જણા આવીને તને ઘરે મૂકી ગયા અને પછી ગણપતિ બાપા આવ્યા ને તને હાજો કર્યો ભાઈ. હે બે, હે ગણપતિ બાપા, તમારી દયા થઈ ગઈ. જો હવે હું હાજો થઈ ગયો છું ને તો હવે ગણપતિ બાપાને આપણે વાતે ગાતે અહીંથી લઈ જાઉં અને વિસર્જન કરશું. જય હો બાપા, તમારો જય હો. બોલો ગણપતિ બાપા મોરિયા. મંગલ મૂર્તિ મોરિયા. ગણપતિ બાપા મોરિયા. મંગલ મૂર્તિ મોરિયા. હાલો હવે આપણે વિસર્જન કરતા આને કોઈ ઓફિસ નથી. ગણપતિ બાપા મોરિયા. મંગલ મૂર્તિ મોરિયા. ગણપતિ બાપા મોરિયા. 1 2 3 4 ગણપતિ મોરિયા. મંગલ મૂર્તિ મોરિયા. ગણપતિ બાપા મોરિયા. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. 1 2 3 ગણપતિનો જય જયકાર. ગણપતિનું નામ લેતા દુઃખ દૂર થાય છે. એ શિવજીના પુત્ર પ્યારા, એ
પછી વરસાદ ચાલુ થઈ ગયો ઝીણો ઝીણો. ગણપતિ અપને ગાજને. લાવો લાવો હાલો આ બાજુ ઈ આવો. હાલો હાલો. બાપા મોરિયા રે, બાપા મોરિયા રે,